ગોંડલના ગોમટા પાસે કોરોડા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ડેરી ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા. શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો સીઝ કરી લેબ ટેસ્ટમાં મોકલાયો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે 4 થી 6 માર્ચ સુધી ગરમ પવન અને કાળઝાળ ગરમી પડવાની મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, જ્યારે એપ્રિલમાં પણ ગરમીનો પારો સતત ઉચકાતો જોવા મળશે. આગાહીકાર રમણીક વામજાએ હોળીની ઝાડ પરથી આગાહી કરી છે કે 2026નું વર્ષ સારું રહેશે, પરંતુ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. વેરાવળ અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડીને સન્માન કરી આશીર્વાદ લીધા, જેથી તમામ વિવાદનો અંત આવ્યો. લોકસભા ચૂંટણીમાં ફોર્મ રદ થવા મામલે નિલેશ કુંભાણીએ મોટો ખુલાસો કર્યો છે. 5 વર્ષ બાદ પૈસા લઈને કોંગ્રેસ દ્વારા ટિકિટ કાપવામાં આવ્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કુંભાણી પર પલટવાર કરતા સુરતની જનતા અને કાર્યકરો સાથે ગદ્દારી કર્યાનો આરોપ મૂકીને ભાજપની સ્ક્રિપ્ટ મુજબ બોલવાનું જણાવ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુખ્યમંત્રીને પત્ર લખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ કર્યો. દૂધ, ઘી અને પનીરમાં ભેળસેળ અટકાવવા કડક કાર્યવાહીની માંગ કરી. રાજકોટ એસઓજીએ રજાતાળા રોડ પરના વિશ્વાસ ગોડાઉનમાંથી નકલી તમાકુ અને ગુટકાનો મોટો જથ્થો ઝડપ્યો. ગોંડલના એક આરોપીની અટકાયત કરી વધુ કડક તપાસ શરૂ કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 550 કરોડના સટ્ટાબાજી કૌભાંડનો પર્દાફાશ કર્યો. કિરણ પરમારે રેપિડો ડ્રાઈવરના બેંક ખાતાનો દુરુપયોગ કરીને મોટા પાયે આર્થિક ગેરરીતિ આચરી હતી. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર એસએમસીના દરોડામાં ડબ્બા ટ્રેડિંગ ચલાવતા રાકેશ પોપટ સહિત 3 શખ્સોની ધરપકડ કરાઈ. છેલ્લા 4 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. ભરૂચના આમોદ પાસે નર્મદા નહેરમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સમારકામ નહીં થાય તો કોંગ્રેસે નિગમ કચેરીને તાળાબંધીની ચીમકી આપી. વડોદરાની વિબગ્યોર સ્કૂલ સામે ફી રેગ્યુલેશન કમિટીના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરાઈ. વધુ ફી ઉઘરાવતા 3 વર્ષની ફી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. રાજકોટમાં મેયરના ગેરકાયદે બાંધકામના મુદ્દે કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે 30 મિલિયન સબસ્ક્રાઇબર્સનો મોટો આંકડો પાર કર્યો. ટ્રમ્પને પાછળ છોડીને મોદી વૈશ્વિક સ્તરે સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા નેતા બન્યા. ઈરાન અને દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજકોટ કલેક્ટર કચેરીમાં 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો. સ્વજનોની માહિતી મેળવવા અત્યાર સુધીમાં 15 પરિવારોના ફોન આવ્યા. આઈસીએમએ અમદાવાદ ચેપ્ટર દ્વારા ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરાઈ. 4 દિવસના આ હીરક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં બૌદ્ધિકા મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરાયું. નવી સોચ, નવો જોશ થીમ પર 5000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા દર્શાવી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શહેર પોલીસ કમિશનરે પ્રારંભ કરાવતા મોટી સંખ્યામાં મહિલા પોલીસ જોડાઈ. સારણપુર હનુમાનજી મંદિરમાં સંતોના સાનિધ્યમાં રંગોના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. દાદાના દરબારમાં 51,000 કિલો ઓર્ગેનિક કલર અને ગુલાલથી હજારો ભક્તોએ ભારે ઉત્સાહભેર ધૂળેટી રમી. ડાકોરમાં ફાગણી પૂનમની ભવ્ય ઉજવણીમાં છેલ્લા 2 દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. ચંદ્રગ્રહણના કારણે મધ્યરાત્રિએ મંગળા આરતી કરાઈ. પોલીસ દ્વારા અત્યંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ડાકોરમાં યોજાયેલા ફૂલડોલ ઉત્સવમાં ભક્તોનું મોટું મહાસાગર ઉમટ્યું હતું. રણછોડરાય મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો અને ઠાકોરજીને ફૂલોથી સજાવેલા ઝૂલામાં ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી, જ્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. ડાકોરમાં રણછોડરાય મંદિરમાં ફાગણી પૂનમ મહોત્સવની અંતિમ દિવસે પરંપરા મુજબ વહીવટીતંત્ર દ્વારા ધ્વજારોહણ કરાયું. ભક્તો માટે મંદિર પરિસરમાં ખાસ સુવિધા ઊભી કરાઈ છે. હવે ભક્તો અત્યાધુનિક કિયોસ્ક મશીન દ્વારા અત્યંત સરળતાથી અને ઝડપથી ભગવાનનો ભોગ પ્રસાદ મેળવી શકશે. વૃંદાવનના ગોપીનાથ મંદિરમાં રૂઢિઓથી મુક્ત થઈને વિધવા મહિલાઓએ હોળીની શાનદાર ઉજવણી કરી. 1000 કિલો ફૂલો અને 700 કિલો ગુલાલ સાથે સફેદ સાડીવાળી મહિલાઓ રંગોમાં રંગાઈ. ઉત્તર પ્રદેશના બરેલીમાં રામજીની અનોખી અને પરંપરાગત શોભાયાત્રા નીકળી. ભારે ઉત્સાહ સાથે ભક્તોએ ભગવાન પર અબીલ, ગુલાલ, વિવિધ રંગો અને ફૂલોની અવિરત વર્ષા કરી. જેસલમેરના ચોકમાં વિદેશી પ્રવાસીઓ પર હોળીનો ભારે ખુમાર ચડ્યો. વિદેશી સહેલાણીઓએ ગુલાલ ઉડાડ્યો અને અનોખી હોળી જોઈને ભારતીય સંસ્કૃતિના પેટ ભરીને વખાણ કરતા નજરે પડ્યા. પુરીમાં હોળીના પર્વ નિમિત્તે અદ્ભુત નજારો જોવા મળ્યો. મહાપ્રભુના આંગણે વિદેશી સહેલાણીઓ પર ભક્તિનો રંગ ચડ્યો. સ્થાનિક ભક્તો સાથે જોડાઈને પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરી. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં હોળી પર્વ નિમિત્તે વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરાયું. અબીલ, ગુલાલ અને ફૂલોની વર્ષા વચ્ચે મહાકાલના આશીર્વાદ લેવા માનવ મહેરામણ મોટા પ્રમાણમાં ઉમટ્યો.
પ્રયાગરાજમાં હજારો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ભારે આસ્થા સાથે પવિત્ર સ્નાન કર્યું. વહેલી સવારથી જ સંગમ ઘાટ પર ભક્તોની ભીડ જોતા પોલીસ તંત્ર સતત ખડે પગે રહ્યું. રાજકોટમાં સુપેડીના ઐતિહાસિક મુરલી મનોહર મંદિરમાં ફૂલડોળ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા અને અનોખો ભક્તિમય માહોલ ઊભો થયો. ઊંઝાના ઉમિયા ધામમાં ફાંગણી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જામી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ લાંબી કતારોમાં ઊભા રહી માતા ઉમિયાના દર્શન કરીને અત્યંત ધન્યતા અનુભવી. બનાસકાંઠાના ધાનેરામાં હોળીના વર્તારાએ ખેડૂતોને સારા સમાચાર આપ્યા. હોળીની ધ્વજા ઉત્તર દિશામાં નમતા ખેડૂતોમાં સારો વરસાદ અને ઉત્તમ પાક થવાની 75% મોટી આશા જાગી. સુરતમાં પોલીસ કમિશનરે દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. બાળકોને પિચકારી અને કલર ભેટમાં આપ્યા. આ જોઈને કમિશનરના પત્ની અત્યંત ભાવુક થયા. દૂધરેજના વડવાળા મંદિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોળી મહોત્સવમાં સહભાગી થયા. સંતોના આશીર્વાદ મેળવીને તેમણે મંદિરના વિકાસ કાર્યો માટે વધારાની 2 કરોડની મોટી ગ્રાન્ટ ફાળવી. મહેસાણાને બહુચરાજીમાં હોળી પર્વ પર વાજતે ગાજતે માં બહુચરની શાહી સવારી નીકળી. અબીલ, ગુલાલ અને કેસુડાના પાણીથી રંગાયેલા ભક્તોથી આખો ચાચર ચોક અને મંદિર ગુંજી ઉઠ્યું. જૂનાગઢના ધંધુસર ગામમાં હોળીના બીજા દિવસે પરંપરાગત રાણો ઉત્સવ ઉજવવામાં આવ્યો. માનતા પૂરી થવા પર યુવાનો રાણો બનીને હાથમાં તલવાર લઈ ગધેડા પર બેસીને ફરે છે. અરવલ્લીના અણિયોરમાં લઠમાર હોળીની ભવ્ય ઉજવણી કરાઈ. ગામના પાદરે હજારો લોકો લાઠીઓ સાથે ઉમટી પડ્યા. ફાગના ગીતો અને ઢોલના અવાજથી આખું ગામ ભારે ગુંજી ઉઠ્યું. અણિયોરમાં વર્ષો જૂની લાઠી ઉત્સવની પરંપરામાં આબાલ વૃદ્ધ સૌ કોઈએ ભાગ લીધો. હાથમાં લાકડીઓ હોવા છતાં કોઈ પણ જાતના વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે અનોખો ભાઈચારો જળવાયો. ધૂળેટી પર્વને લઈને અરવલ્લી પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. બોર્ડર પર કડક વાહન ચેકિંગ હાથ ધરાયું છે, જ્યારે જિલ્લામાં 1000થી વધુ સુરક્ષા જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. નસવાડી વન વિભાગે મોટી કાર્યવાહી કરતા પપૈયાના બિલની આડમાં ખેરના લાકડાની થતી ઐતિહાસિક તસ્કરી ઝડપી પાડી. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રાઈવરની સઘન પૂછપરછ હાથ ધરી. વડતાલ ધામમાં લાખો હરિભક્તો અબીલ, ગુલાલ અને ઓર્ગેનિક રંગોથી હોળી ધૂળેટીની ઉજવણીમાં રંગાયા. ઉત્સવમાં લાખો યુવાનો હરિકીર્તનના તાલે સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક આનંદથી ઝૂમી ઉઠ્યા. અમદાવાદના નરોડામાં જૂની ચલણી નોટો વટાવવાના મોટા રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો. ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 શખ્સો ઝડપાયા. સુરેન્દ્રનગરના લીંબડીમાં કરોડોના ખર્ચે બનેલા આવાસ ખંડેર હાલતમાં ફેરવાયા છે. 10 વર્ષ પહેલા બનેલા આવાસોની જાળવણી ન થતા શહેરીજનોએ પાલિકા પર મોટા ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં ગૌચરની જમીન બચાવવા ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. એકલવ્ય મોડેલ સ્કૂલને અન્ય સરકારી પડતર જમીન પર ખસેડવાની ઉગ્ર માંગ સાથે મેદાને ઉતર્યા. સુંદરપુરમાં સ્કૂલ માટે ફાળવેલી જગ્યા છેલ્લા 30 વર્ષથી રમતગમતના મેદાન તરીકે વપરાય છે. શાળા બનશે તો બાળકો મેદાનથી વંચિત રહેશે અને કેટલાક પરિવારો ઘર વિહોણા થવાની શક્યતા છે.